સર્ટિફિકેટ મળવાના છે અને ટોટલ વિદ્યાર્થીઓ કેટલા 15 મે 2024 સુધી ટોટલ 10,850 વિદ્યાર્થીઓ અહીંથી ભણીને જાય છે અને આજના અમે 7 એટલે ટોટલ થયા 10,857 વિદ્યાર્થીઓ એટલે આ ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે કારણ કે આપણી સાથે સાથે એમણે પણ આજે આપણે અહીંયાથી મૂલ્યનું શિક્ષણ મેળવ્યું છે ને એ પણ મેળવીને ગયા છે અને એમની સાથે સાથે બીજાને પણ આપ્યું છે આજે હું મારો 2 મહિનાનો અનુભવ કહેવા જઈ રહી છું કે જે મેં આ 2 મહિનામાં અનુભવ્યો છે જે અહીંયાથી શીખી છું અને જે મને અહીંયા ખૂબ જ ગમ્યું છે હું જ્યારે ડીએસકેમાં આવીને ત્યારે મને એમ લાગ્યું કે મારાથી અહીંયા નહીં રહ્યા કારણ કે ઇવન હું જ નહીં જો કે ઇન્દુ દીદીએ મને બહુ સમજાવી છે કે ક્યારે ક્યાંય હારવું ના જોઈએ ગમે તેવી પરિસ્થિતિમાં જીવી લેવું જોઈએ હું જ્યારે અહીંયા આવીને તો ત્યારે કંઈક અલગ હતી અને જ્યારે અત્યારે અહીંયાથી શીખીને જઈ રહી છું ત્યારે મારું વર્તન મારું અસ્તિત્વ કંઈક અલગ છે અહીંયા માત્ર કોઈ કોર્સનું નથી શીખવાડવામાં આવતું જેટલું કોર્સનું શીખવાડવામાં આવે છે એનાથી 3 ગણા અહીંયા મૂલ્યના શિક્ષણ આપવામાં આવે છે મૂલ્યના શિક્ષણ એટલે તમારા જીવનમાં જરૂરી એવું શિક્ષણ કે જેથી કરી તમે કોઈ પણ જગ્યાએ પાછા ના પડો ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો એને કેવી રીતે લડવું ઘણા લોકો હોય છે કે એવું હું જ હતી પહેલાં કે ગમે તેવું સાદું કામ હોય ને પણ અમુક વખત આપણને ખબર જ ના હોય કે આનો શોર્ટકટ કેમ ન થાય હું અહીંયા આવે ને તો અહીંયા બી મને ઘણું બધું શીખવા મળ્યું છે બધા પાસેથી કંઈક ને કંઈક નવી ને નવી શીખ મળી છે અહીંયાની મને એક વસ્તુ બહુ જ ગમી બહુ એટલે બહુ કારણ કે અહીંયા કોઈ પણ જ્ઞાતિ જાતિનો ઊંચા નીચાનો કે ગરીબ અમીરનો કોઈ પણ જાતનો ભેદ નથી પહેલી વાત કે અહીંયા કોઈ પણ આવે તો એ બધા સરખા ક્યારે કોઈને એ પૂછવામાં નથી આવતું કે તમે કેવા છો તમારા ઘરે શું છે તમારા ઘરે શું નથી તમે કેટલા પૈસાવાળા છો તમે કેટલા ગરીબ છો બધાને એક સરખું ના તો કોઈ શિક્ષણમાં એવી રીતે ભેદ કે કોઈ પણ જગ્યાએ ભેદ કરવામાં નથી આવતો એ ઉપરથી અન્નનો બગાડ ના કરો પાણીનો બગાડ ના કરો જે નાની વસ્તુઓ હોય છે પણ એ ઘણું એટલે ઘણું એનું મહત્ત્વ હોતું હોય છે આપણા જીવનમાં જે આપણને અહીંયાથી શીખવા મળે છે અને બીજું તો કે અહીંયા આવી તો મને પહેલી વખત આવા ટીચરો મળ્યા કે જે ટીચર કમ અને ફ્રેન્ડ અને મોટા સિસ્ટરની જેમ મોટા ભાઈની જેમ આપણને ટ્રીટ કરે અહીંયા આવે એટલે પહેલાં એવું લાગે 2-3 દિવસ અમે રડ્યા એમ થતું હતું કે ઘરે જતા રહીએ પણ પછી રહ્યા ને તો હવે એવું થાય છે કે હજુ રહી જઈએ થોડો ટાઈમ અને જ્યારે અહીંયાથી એ વાત તો સાચી જ છે કે જ્યારે અહીંયા વિદ્યાર્થીઓ આવે ને તો ત્યારે રોતા આવે છે અને અહીંયાથી જ્યારે જાય ને તો હસતા જાય છે અને કંઈક વધારાનું લઈને જાય છે કોઈ પણ અત્યાર સુધી કોઈ પણ એવું નથી કર્યું કે જેવું આવ્યું હતું ને એવું અહીંયાથી જતું રહે એનામાં કંઈકનો કંઈક બદલાવ કંઈકનો કંઈક ફેર તો આવે છે અને સૌથી મોટો ફેર એ આવે છે કે એ અહીંયા આવીને બીક એની ભૂલી જાય છે ડરવાનું ભૂલી જાય છે અહીંયાથી અને એમાં ખાસ તો છોકરી જ એ અહીંયાથી આવી અને લીડર બનીને જાય છે ઘણું બધું એ ઉપરાંત અહીંયાથી સ્પોર્ટ્સનું શીખવાડવામાં આવે છે કાનૂનનું શીખવાડવામાં આવે છે અમુક એવી નાની બાબતો જે હોય છે ને જે આપણને જનરલી ઘરેથી શીખવા નથી મળતી હોતી એ વસ્તુ અહીંયા શીખવાડવામાં આવે છે તો થેન્ક યુ સો મચ ઇન્દુ દીદી રીના દીદી માર્ટિનભાઈ જયસિંહભાઈ ખગેન્દ્રભાઈ માસી અને જયંતિ દીદી એ લોકો છે ને અહીંયા પણ એમણે બી ઘણું બધું કિચનમાં બી મને શીખવાડ્યું